હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું આજ રોજ લેવાયેલી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની આન્સર શીટનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ લેવાયેલી જવાહર નવોદયની પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ। તો ચાલો જોઈએ આજની જવાહર નવોદયની પરીક્ષાનું પેપર સોલ્યુશન। આ પેપર સોલ્યુશન કોડ નંબર એ મુજબ છે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ છે માનસિક યોગ્યતા કસોટી ભાગ 1 છે। પ્રશ્ન સંખ્યા 1 થી 4 માં એબીસીડી આપેલા છે અને 4 ચિત્રમાંથી 3 ચિત્ર સરખા છે અને એક છે એ અલગ પડતું છે, એ આપણે શોધવાનું છે। પહેલું છે તેની અંદર અલગ પડતું ડી છે, ત્યારબાદ બીજું તેમાં અલગ પડતું સી થશે, ત્રીજું તેની અંદર અલગ પડતું એ છે, ચોથું તેની અંદર અલગ પડતું ડી થશે। ત્યારબાદ ભાગ બીજો છે, તેની અંદર પ્રશ્ન સંખ્યા 5 થી 8 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર છે અને જમણી બાજુ 4 ચિત્ર આપ્યા છે। તેની અંદર સમરૂપ એટલે કે એના જેવું જ તે સમાન ચિત્ર શોધવાનું છે અને લખવાનું છે। તો 5 ની અંદર જવાબ થશે સી, તેનું સમરૂપ છે। 6 ની અંદર જવાબ થશે સી, તેને સમરૂપ છે। 7મા ની અંદર જવાબ થશે બી, તેને સમરૂપ છે। 8મા ની અંદર જવાબ થશે બી, તેને સમરૂપ છે। ત્યારબાદ વિભાગ ત્રીજો જોઈએ। તેની અંદર પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે અને જેનો એક ભાગ ગાયબ છે અને જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્રની અંદર એબીસીડીની અંદર તે ગાયબ થયેલો ભાગ છે તે શોધીને લખવાનું છે। તો પ્રશ્ન નંબર 9 માં ગાયબ થયેલો ભાગ ડી થશે। પ્રશ્ન નંબર 10 ની અંદર ગાયબ થયેલો ભાગ બી થશે। પ્રશ્ન નંબર 11 ની અંદર ગાયબ થયેલો ભાગ સી છે। પ્રશ્ન નંબર 12 ની અંદર ગાયબ થયેલો ભાગ ડી છે। ત્યારબાદ વિભાગ ચોથો છે। વિભાગ 4 ની અંદર 13 થી 16 ની અંદર ડાબી બાજુ 3 પ્રશ્ન ચિત્ર છે અને ચોથા ચિત્ર માટે ખાલી જગ્યા આપેલી છે। ચોથી ખાલી જગ્યાની અંદર ચિત્રની શ્રેણી એટલે શૃંખલા છે એ આગળ વધારવાની છે અને લખવાનું છે। પ્રશ્ન નંબર 13 માં પ્રશ્ન ચિત્રની અંદર આગળ જવાબ આપશે સી, 14 ની અંદર જવાબ થશે ડી, 15મી અંદર જવાબ થશે બી, 16 ની અંદર જવાબ થશે ડી। ત્યારબાદ ભાગ 5મો છે, તેની અંદર 17 થી 20 પ્રશ્ન છે। 2 પ્રશ્ન ચિત્રોના 2 સેટ છે, એક પ્રશ્ન અને બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે। તેની અંદર પ્રથમ 2 ચિત્ર છે તેની અંદર સંબંધ દર્શાવે છે, તે સંબંધ ત્રીજા અને ચોથા ચિત્રમાં હોવો જરૂરી છે, તો આપણે તે શોધીને લખવાનો છે। 17 નંબર છે તેની અંદર સાચો જવાબ થશે એ, 18 નંબર છે તેની અંદર સાચો જવાબ થશે એ, 19 નંબર છે તેની અંદર સાચો જવાબ થશે ડી, 20 નંબર છે તેની અંદર સાચો જવાબ થશે સી। ત્યારબાદ ભાગ 6 છે, તેની અંદર પ્રશ્ન સંખ્યા 21 થી 24 છે। તેની અંદર ભૌમિતિક ચિત્ર છે, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ છે। એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલો છે અને બીજો ભાગ છે જવાબ રૂપે એબીસીડીમાં છે, તે આપણે શોધીને લખવાનો છે। 21 નંબર તેનો જવાબ થશે બી, 22 નંબર તેનો જવાબ થશે બી, 23 નંબર તેનો જવાબ થશે એ, 24 નંબર તેનો જવાબ થશે બી। ત્યારબાદ ભાગ 7 છે, તેની અંદર 25 થી 28માં ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર છે અને જમણી બાજુ છે તેની અંદર અરીસા દર્પણ આકૃતિ છે, તે શોધીને લખવાનું છે। 25 નંબર તેનો જવાબ થશે એ, 26 નંબર તેનો જવાબ થશે બી, 27 નંબર તેનો જવાબ થશે બી અને 28 નંબર તેનો જવાબ થશે બી। ત્યારબાદ ભાગ 8 છે, તેની અંદર 29 થી 32 ની અંદર છે। ડાબી બાજુ પ્રશ્ન ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું અને જમણી બાજુ તેને નિર્દેશિત કરવામાં આવ્યા છે, તેની અંદર ઉત્તર ચિત્ર છે, તે આપણે ઘડી ખોલતા કેવો દેખાશે તે જવાબ લખવાનો છે। 29 તેની અંદર જવાબ થશે બી, 30 તેની અંદર જવાબ થશે ડી, 31 તેની અંદર જવાબ થશે સી અને 32 તેની અંદર જવાબ થશે બી। આ રીતે જવાબ લખીશું। ત્યારબાદ ભાગ નંબર 9 છે, 33 થી 36માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર છે અને જમણી બાજુ એબીસીડી એમ 4 ચિત્ર દર્શાવ્યા છે। તે ચિત્રનું ચયન કરો જે ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય। કપાયેલા ટુકડામાંથી જે ચિત્ર બનાવી શકાય તે લખવાનું છે। તો 33 ની અંદર જવાબ થશે એ, 34 ની અંદર જવાબ થશે સી, 35 ની અંદર જવાબ થશે બી અને 36 ની અંદર જવાબ થશે બી। આ રીતે લખી શકીએ। ત્યારબાદ
ભાગ નંબર 10 છે 37 થી 40 ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર છે તથા જમણી બાજુ ABCD એમ નિર્દેશિત 4 ચિત્ર છે. 4માંથી જવાબ ચિત્રનું ચયન કરવાનું છે જે એની અંદર છુપાયેલું છે. તો 37 ની અંદર જવાબ થશે B, 38 ની અંદર જવાબ થશે A, 39 ની અંદર જવાબ થશે B અને 40 ની અંદર જવાબ થશે A. આ રીતે ચિત્ર શોધી લખીશું. ત્યારબાદ વિભાગ બીજો છે તેની અંદર અંક ગણિત કસોટી છે જેમાં 41 નંબરમાં જવાબ આવશે 4 એટલે કે D, 42નો જવાબ થશે C, 43નો જવાબ થશે A, 44નો જવાબ થશે C, 45નો જવાબ થશે C, 46નો જવાબ થશે B. ત્યારબાદ 47નો જવાબ થશે B, 48નો જવાબ થશે C 7/2, 49નો જવાબ થશે C 0.0999, 50નો જવાબ થશે A, 51નો જવાબ થશે B. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 52 તેનો જવાબ થશે B, 53 તેનો જવાબ થશે A, 54 તેનો જવાબ થશે C, 55 તેનો જવાબ થશે C, 56 તેનો જવાબ થશે B. ત્યારબાદ 57 તેનો જવાબ થશે D, 58 તેનો જવાબ થશે D, 59 તેનો જવાબ થશે A અને 60 તેનો જવાબ થશે C. આ રીતે લખીશું. ત્યારબાદ આગળ જોઈએ ભાષા કસોટી છે. ફકરાને આધારે જવાબ લખવાના છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 61 તેનો જવાબ થશે B, 62 તેનો જવાબ થશે C, 63 તેનો જવાબ થશે A, 64 તેનો જવાબ થશે B, 65 તેનો જવાબ થશે B અસર. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે અનુચ્છેદ 2, 66 થી 70 સુધી તેના જવાબ છે. 66નો જવાબ થશે B, 67નો જવાબ થશે A, 68નો જવાબ થશે A, 69નો જવાબ થશે A અને 70નો જવાબ થશે B. ત્યારબાદ અનુચ્છેદ ત્રીજો ફકરો છે તેની અંદર 71નો જવાબ થશે A, 72નો જવાબ થશે B, 73નો જવાબ થશે A, 74નો જવાબ થશે A, 75નો જવાબ થશે B. ત્યારબાદ અનુચ્છેદ ચોથો છે તેની અંદર પ્રશ્ન નંબર 76નો જવાબ થશે C, 77નો જવાબ થશે B, 78નો જવાબ થશે B, 79નો જવાબ થશે C અને 80નો જવાબ થશે D. આ રીતે તમે સંપૂર્ણ જવાહર નવોદયના પરીક્ષાનું સોલ્યુશન કરશો. વિદ્યાર્થી મિત્રો, દાખલાનો સોલ્યુશનનો વિડીયો હવે પછીથી મૂકવામાં આવશે.